વંથલી નજીક ગાદોઈ ટોલ નાકાને લઈ પોરબંદરના સાંસદ સામે જનાક્રોશ. વંથલીથી સોમનાથ તરફ જતા નેશનલ હાઈવે પર વંથલીથી 4 કિલોમીટરના અંતરે ગાદોઈ ટોલ પ્લાઝા આવેલ છે. તેમાં કાર ચાલકો પાસે કમરતોડ ભાવ વસૂલાતો હોવાની ફરિયાદ સાથે કેશોદના એક યુવાને પોરબંદરના સાંસદ રમેશ ધડુકને પોતાની વેદના ઠાલવતો એક ઓડિયો તો એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણી સમયે સ્પષ્ટ જણાવ્યું હતું કે મારે આવા નાના નાના પ્રશ્નો માટે દિલ્હી કે ગાંધીનગર જવાની જરૂર નથી, પરંતુ 5 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં અને હજુ પણ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે સંપૂર્ણપણે બન્યો ન હોવા છતાં ગદોઈ ટોલ પ્લાઝા કમરતોડ ટોલ વસૂલે છે. વંથલી નજીક ઓઝત નદી પર હજુ પુલ બનાવવામાં આવ્યો નથી તો અનેક જગ્યાએ ડાયવર્ઝન પણ જોવા મળી રહ્યા છે. છતાં પણ ગાદોઈ ટોલ નાકે ભારેખમ ટોલ વસૂલાતો હોવાના રોષ સાથે પ્રજાજનોએ યોગ્ય નિરાકરણ માટે સાંસદને રજૂઆત કરી છે અને જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની પણ ચીમકી આપી છે. રિપોર્ટર રમેશભાઈ સિંગલ, આઝાદ મીડિયા લાઈવ, વંથલી.